હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર મિત્રો આપણે કુર્તીનો સાઇઝ ચાર્ટ છે એ સમજશું. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે કુર્તીની અંદર કેટલી સાઇઝની અંદર આર્મહોલ છે એ કેટલો રાખવાનો છે, શોલ્ડર કેટલું રાખવાનું છે, વેસ્ટ કેટલી રાખવાની છે, ચેસ્ટ કેટલી રાખવાની છે. આજના વિડીયોની અંદર મિત્રો આપણે તમામ વસ્તુની માહિતી મેળવીશું. તો આજે હું તમને તમામ સાઇઝની અંદર તમામ વસ્તુ સમજાવીશ. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બિના રહેજો. તો ચાલો મિત્રો હવે આજે આપણે સમજીએ સાઇઝ ચાર્ટ. હવે આપણે કુર્તીની સાઇઝ ચાર્ટ છે સમજશું. સૌથી પહેલા તો મેં એક કાગળની અંદર આટલી વસ્તુ છે એ લખી લીધી છે. તો તેની અંદર સાઇઝ, ચેસ્ટ, વેસ્ટ, હિપ, શોલ્ડર, આર્મહોલ, કુર્તી લેન્થ અને સ્લીવની લેન્થ. તો આટલી વસ્તુ છે મિત્રો મેં સૌથી પહેલા તો લખી લીધી છે. હવે મિત્રો આપણે કે કઈ સાઇઝની અંદર ચેસ્ટ છે કેટલી આવશે, વેસ્ટ કેટલી આવશે, હિપ કેટલી આવશે, શોલ્ડર કેટલું આવશે, આર્મહોલ કેટલું આવશે, કુર્તીની લેન્થ કેટલી આવશે ને સ્લીવની લેન્થ કેટલી આવશે એ સમજીશું. તો સૌથી પહેલાં તો આપણે સાઇઝ એસ સ્મોલ સાઇઝથી શરૂઆત કરીશું. સ્મોલ સાઇઝની અંદર મિત્રો આપણી ચેસ્ટ છે એ આપણે આની અંદર રાખવાની છે 36 ઇંચ. તો આપણી 36 ઇંચની ચેસ્ટ રહેવાની છે. ત્યાર પછી વેસ્ટ, તો વેસ્ટ મિત્રો આની અંદર આપણી રહેવાની છે 34 ઇંચ. હિપ આપણી આની અંદર રહેવાની છે 38 ઇંચ. શોલ્ડર છે એ આપણું 14 ઇંચ રહેવાનું છે. આર્મહોલ, તો આર્મહોલ છે મિત્રો, આર્મહોલ આપણો રહેવાનો છે આની અંદર 17 ઇંચ. ત્યાર પછી કુર્તીની જે લેન્થ છે મિત્રો એ તમારી સાઇઝ પ્રમાણે તમે રાખી શકો છો. એટલે કે તમારી જે હાઇટ છે તો હાઇટ પ્રમાણે તમે રાખી શકો છો. નોર્મલી મિત્રો સ્ટેટ કુર્તીની અંદર આપણે લેન્થ છે એ 46ની છે એ રાખતા હોઈએ છીએ. અને સ્લીવ છે તો સ્લીવની પણ મિત્રો સેમ, કે સ્લીવ તો તમે તમારા પસંદગી પ્રમાણે રાખી શકો છો. પણ રેગ્યુલર સ્લીવ છે મિત્રો એ 17 ઇંચ છે. તો આપણે 17 ઇંચ પ્રમાણે રાખીએ છીએ. ત્યાર પછી મિત્રો એમ સાઇઝ, તો એમ સાઇઝની અંદર આપણી ચેસ્ટ છે એ 38 ઇંચ છે. ત્યાર પછી વેસ્ટ છે એ 36 ઇંચ, હિપ મિત્રો 40 ઇંચ, શોલ્ડર છે આપણું 14.5 ઇંચ. ત્યાર પછી આર્મહોલ છે મિત્રો એ આપણો 18 ઇંચ. કુર્તીની લેન્થ છે મિત્રો એ આપણે 46 ઇંચ જ રાખીએ છીએ અને સ્લીવની લેન્થ છે એ પણ 17 ઇંચ જ રાખીએ છીએ. તો આ રીતે મિત્રો આપણે જે સાઇઝ ચાર્ટ છે કુર્તીનો તે આપણે આ પ્રમાણે છે. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ સાઇઝ એલ સાઇઝ. તો એલ સાઇઝની અંદર જે આપણી ચેસ્ટ છે મિત્રો 40 ઇંચ છે, વેસ્ટ છે એ 38 ઇંચની રાખવાની છે, હિપ છે આપણે 42 ઇંચ રાખવાની છે, શોલ્ડર છે મિત્રો આપણે 15 ઇંચ રાખવાનો છે. ત્યાર પછી આર્મહોલ છે એ આપણે આની અંદર રાખવાનો છે 18.5 ઇંચ. ત્યાર પછી કુર્તીની જે લેન્થ છે 46, 17. ફરી વખત મિત્રો હું તમને જણાવી દઉં, કુર્તીની જે લેન્થ છે તે અને સ્લીવની લેન્થ તે આપણે આપણી પ્રમાણે જે તમારે અનુકૂળ આવતી હોય તે પ્રમાણે રાખી શકો છો. ત્યાર પછી મિત્રો એક્સેલ સાઇઝ, તો એક્સેલ સાઇઝની અંદર ચેસ્ટ છે એ આપણે 42, વેસ્ટ છે એ આપણી 40 રહેવાની છે, હિપ છે 44ની રાખવાની છે, શોલ્ડર છે મિત્રો, શોલ્ડર આપણું રાખવાનું છે આની અંદર 16 ઇંચ. સોરી મિત્રો એક્સેલ સાઇઝ છે તો એક્સેલ સાઇઝની અંદર આપણું શોલ્ડર છે 15.5 ઇંચ રાખવાનું છે. આર્મહોલ છે મિત્રો એ આપણે આની અંદર રાખવાનું છે 19.5 ઇંચ. લેન્થ છે એ 47, સ્લીવની લેન્થ 17 ઇંચ. ત્યાર પછી મિત્રો ડબલ એક્સેલ સાઇઝ, તો ડબલ એક્સેલ સાઇઝની અંદર આપણે ચેસ્ટ 44 ઇંચ, વેસ્ટ આપણી 42 ઇંચ, હિપ છે આપણી 46 ઇંચ, શોલ્ડર છે મિત્રો એ આપણે આની અંદર રાખવાનું છે 16 ઇંચનું. ત્યાર પછી હવે આપણો આર્મહોલ છે, આર્મહોલ રાખવાનો છે આપણે આની અંદર 20.5 ઇંચ, લેન્થ 46 ઇંચ, સ્લીવની લેન્થ 17 ઇંચ. ત્યાર પછી મિત્રો આપણે 3XL સાઇઝ, તો 3XL સાઇઝની અંદર આપણી ચેસ્ટ છે એ 46 ઇંચની રાખવાની છે, વેસ્ટ 44 ઇંચની રાખવાની છે, હિપ આપણે 48 ઇંચ રાખવાની છે, શોલ્ડર છે એ આપણે 16.5 ઇંચનું આની અંદર શોલ્ડર રાખવાનું છે, આર્મહોલ રાખવાનો છે એ આપણે 21.5 ઇંચનો રાખવાનો છે આની અંદર, લેન્થ 46 ઇંચ, સ્લીવ લેન્થ 17 ઇંચ. ત્યાર પછી મિત્રો 4XL સાઇઝ, તો 4XL સાઇઝની અંદર ચેસ્ટ છે એ આપણે 48 ઇંચની રાખવાની છે. ત્યાર પછી વેસ્ટ છે એ આપણે 46 ઇંચ રાખીશું,
હિપ છે આપણે 50 ઇંચ રાખવાની છે, શોલ્ડર છે એ આપણે 17 ઇંચનું રાખવાનું છે, આર્મોલ છે એ આપણો 22.5 ઇંચ, લેન્થ 46 ઇંચ, સ્લીવ લેન્થ 17 ઇંચ. તો આ રીતે મિત્રો આપણે જે સાઇઝ ચાર્ટ છે તો આ રીતનો આપણો તમામ સાઇઝનો સાઇઝ ચાર્ટ છે. તો આ રીતે મિત્રો આપણો S થી લઈ અને 4XL નો જે સાઇઝ ચાર્ટ છે એ આ પ્રમાણે છે, જે મેં તમને આગળ સમજાવ્યો. અને ખાસ તો મિત્રો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો, જેથી કરીને જ્યારે તમે કુર્તી ડ્રેસનું કટિંગ કરો ત્યારે તમારા માટે એકદમ સરળ રહે. કે તમારે હાર્મોલ છે, ઘણા મિત્રોને મૂંઝવણ હોય છે કે હાર્મોલ છે કેટલો રાખવાનો છે. તો આ રીતે તમે મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમને સાઇઝ ચાર્ટની અંદર કટિંગ કરવામાં એકદમ સરળ રહે. તો આ રીતે મિત્રો આપણે જે આજના વિડીયોની અંદર મેં તમને કુર્તીનો સાઇઝ ચાર્ટ છે એ કેટલો રાખવાનો છે એ સમજાવ્યું. હવે મિત્રો હું તમને ફરમા ઉપર સમજાવું કે આપણો કુર્તીનો સાઇઝ ચાર્ટ છે એ કઈ રીતે રાખવાનો છે. તો ચાલો હવે આપણે ફરમાની અંદર પણ સમજીએ. હવે મિત્રો આપણે ફરમા ઉપર સમજીશું. જે મેં તમને આગળ સાઇઝ ચાર્ટ સમજાવ્યું, હવે આપણે ફરમાની અંદર હું તમને સમજાવું કેટલું માર્જિન છે એ રાખવાનું છે. તો હવે આપણે ફરમા ઉપર સમજીએ. તો હવે આજે હું તમને એલ સાઇઝની અંદર સમજાવી રહ્યો છું. તો હવે આપણે એલ સાઇઝ, સૌથી પહેલાં તો આપણું શોલ્ડર. તો કે આની અંદર જે આપણું શોલ્ડર છે મિત્રો 15 ઇંચ. તો અહીંયા આપણે 7.5 ડબલ કાપડ છે. આ ફરમો છે આપણો ડબલ હોય છે. જ્યારે આપણે કટિંગ કરતા હોય ત્યારે પણ આપણું કાપડ છે ડબલ કરીને આપણે કટિંગ કરતા હોઈએ છીએ. તો આપણું 7.5 ઇંચ શોલ્ડર. તો તૈયાર આપણું મિત્રો 7.5 ઇંચ. તો અહીંયા આપણે 7.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે 7.5 ઇંચે અહીંયા આપણું જે નિશાન છે 15નું શોલ્ડર છે. તો અહીંયા આપણે 7.5 ઇંચે નિશાન લગાવી લીધું. ત્યાર પછી આની અંદર આપણે 1/2 ઇંચ સિલાઈનું માર્જિન છે એ પ્લસ કરી દેવાનું છે. હવે મિત્રો શેસ્ટ, તો શેસ્ટ આપણે આની અંદર છે 40 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 40 ઇંચ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે નિશાન લગાવ્યું છે એ 40 ઇંચ અને પ્લસ આપણે 1 ઇંચ આની અંદર સિલાઈનું માર્જિન એડ કર્યું છે. ત્યાર પછી વેસ્ટ. તો હવે મિત્રો અહીંયા આપણે વેસ્ટ, તો વેસ્ટ મિત્રો આપણે આની અંદર છે 38 ઇંચ. તો આપણે 9.5 ઇંચ. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે 9.5 ઇંચ પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન. હવે મિત્રો હિપ, તો હિપ છે આપણે આની અંદર 42 ઇંચની. તો મિત્રો અહીંયાથી આપણે 42 ઇંચ. તો તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે 42 ઇંચ, 42ના ચોથો ભાગ એટલે મિત્રો 10.5 ઇંચ. તો અહીંયા આપણે 10.5 ઇંચે નિશાન છે એ લગાવી લીધું છે. તો આ રીતે મિત્રો જ્યારે પણ આપણે કટિંગ કરીએ ત્યારે ખાસ કરીને મિત્રો ધ્યાન રાખીશું, જે આગળનો સાઇઝ ચાર્ટ છે એ આપણો કટિંગ કરવાનો સાઇઝ ચાર્ટ નથી, પરંતુ આપણો તૈયાર સાઇઝ ચાર્ટ છે. તો જ્યારે પણ આપણે કટિંગ કરીએ ત્યારે એની અંદર આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન છે એ પ્લસ કરીને તે કટિંગ કરવાનું છે. ખાસ મિત્રો યાદ રાખજો કે જે સાઇઝ ચાર્ટ મેં તમને સમજાવ્યો એ આપણો તૈયાર સાઇઝ ચાર્ટ છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે આ સાઇઝ ચાર્ટ છે મિત્રો એ સમજ્યા. ફરી વખત મિત્રો જો તમે સ્ક્રીનશોટ ન લીધો હોય તો ફરી વખત મિત્રો આ સાઇઝ ચાર્ટનો સ્ક્રીનશોટ છે એ તમે લઈ લેજો. તો મિત્રો જેથી કરીને જ્યારે પણ તમે કુર્તીનું કટિંગ કરો ત્યારે તમારે કટિંગ કરવામાં એકદમ સરળ રહે. તો મિત્રો આજના વિડીયોની અંદર મેં તમને કુર્તીનો સાઇઝ ચાર્ટ સમજાવ્યો. આશા છે મિત્રો કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો, અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.